નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે જાણો જ છો કે હમણાં કોલ રેકોર્ડિંગ એક વાયરલ થયું હતું ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોરનું, અને એ રેકોર્ડિંગમાં એવું સાંભળવા મળ્યું હતું કે એસ એમ ઠાકોર એવો વિડીયો બનાવ્યો હતો જેના કારણે વિવાદ ઊભો થયો હતો ગબ્બર ઠાકોર અને એસ એમ ઠાકોર વચ્ચે। આ જે મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો એ એસ એમ ઠાકોરનો છે અને કહી રહ્યા છે કે અમે રોડ ઉપરથી નીકળ્યા હતા અને એક સિંગરના ઘરે અમે ગયા હતા અને એ સિંગર ઘરમાં ઘૂસી ગયા અને અમને મળ્યા નહીં। પરંતુ મિત્રો, ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે એમના જોડે અર્જુન ઠાકોરે વિડીયો પણ બનાવ્યા હતા અને એ વિડીયો આ જુઓ। તમે મિત્રો જોઈ શકો છો ચબૂતરા જોડે અર્જુન ઠાકોર જોડે એસ એમ ઠાકોર ઊભા છે અને મિત્રો ગબ્બર ઠાકોર કહી રહ્યા છે કે આ એસ એમ ઠાકોર ફક્ત લોકોને બદનામ કરવાનું કામ કરે છે અને શુભાબેન ઠાકોર પણ કહી રહ્યા હતા કે ઠાકોરોની છોકરીઓને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે એસ એમ ઠાકોર। એના પછી ફરીવાર એસ એમ ઠાકોરે શુભાબેનનો રોસ્ટિંગ વિડીયો બનાવીને મૂક્યો છે, જુઓ આ વિડીયો। તો જય માતાજી ભાઈઓ, ગુજરાતની ટહુકતી મોયડી એમાં સિંગર શુભાબેન મારા વિશે કંઈક બોલી રહ્યા છે, તો ચાલો આપણે પેલા સાંભળી લઈએ કે શું બોલે છે। એંદાડે પણ આપણે જાબડી આયા એંદાડે મોર ગબ્બર ઠાકોર ને અહીંયા આવી હતી એંદાડે મને તો ગેટી મળ્યો હતો એના ગેટી મળ્યો ને મેં તને ધમકાયો તો તને અંદર નેસો ગાલીને જેમ ઊભો હતો ને હું તો બાળું હતો ને એંદાડે મારા બાબલે તને ધમકાયો। મિત્રો, જે દિવસે હું શુભાબેન ને મળ્યો એક હિન્દુ તરીકે ભગવાન શ્રી રામની કસમ ખાઈને કહું છું કે જે બોલીશ એ સાચું બોલીશ। શુભાબેને મને ચોખ્ખી ભાષામાં એમ કીધું હતું કે મારા વિડીયો બનાવો, મને કાંઈ પ્રોબ્લેમ નથી, તમે તમારે બનાવો પણ અપશબ્દો ના બોલતા। અને જે આ પાછળથી એમણે આ મારા વિશે એક વિડીયો અપલોડ કર્યો છે એમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં, ભલે કર્યો કંઈ વાંધો નહીં, પણ એ અપલોડ એના કારણે કર્યો છે કે મારે જે બીજી જગ્યાએ વિરોધ હતો એ લોકોએ એમને કીધું કે શુભાબેન તમે આના વિશે વિડીયો બનાવો, કંઈ વાંધો નહીં, તમે તમારી આઈડીમાં મારું પ્રમોશન કર્યું। ચલો આપણે બધું જવા દો, તમે તાર ચાલુ રાખો તમારું, બરોબર? આપણે એક સારું એવું ગીત સંભળાવી દો પબ્લિકને। અરે બસ 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 બેન, રહેવા દો, તમને બે હાથ જોડું છું, રહેવા જ જો તમે। મારા બાપ ની છોકરા અમારે ભેહા પડકે છે, તમારા કરતા શંકરચાર ગાયું હારી રહ્યા છે, નેકળી પડ્યા સિંગર બનવા।